નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુર પાલિકાની આપની પૂર્વ ઉમેદવાર નંદની બોસમિયાનો રાજકોટમાં આપઘાત, પરિવારે લગાવ્યો હત્યાનો સનસનીખેજ આક્ષેપ। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર 23 વર્ષીય નંદની બોસમિયાનો રાજકોટમાંથી મળ્યો મૃતદેહ। ગોંડલ ચોકડી નજીક આવેલ ફ્લેટના હોલમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર। મૃતક નંદની જૂનાગઢના પરિણીત યુવક અસલમ હુસૈન સમા સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી। લિવ ઇન પાર્ટનર અસલમ અવારનવાર નંદનીને માનસિક શારીરિક ત્રાસ આપી મારકૂટ કરતો હોવાનો પરિવારનો આક્ષેપ। અસલમે જ નંદનીની હત્યા કરી લાશને ફાંસી ટીંગાડી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, મૃતકના પિતાનો ગંભીર આરોપ। મૃતકની બહેન રૂપલ બોસમિયાના જણાવ્યા અનુસાર અસલમ બુટલેગર છે અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે। ભૂતકાળમાં જૂનાગઢ ખાતે અસલમના પરિવારજનો દ્વારા નંદની પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાની પણ વિગતો આવી સામે। પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી। હાલ પીએમ રિપોર્ટની જોવાઈ રહી છે રાહ। ફોરેન્સિક પીએમ બાદ નંદનીના મૃતદેહને તેના વતન નવાગઢ જેતપુર ખાતે લાવવામાં આવતા પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ। રૂપલ આનંદભાઈ બોસમિયા। બેન, શું બનાવ બન્યો છે અને આ બનાવ વિશે તમારો આક્ષેપ શું છે અને કોની સામે આક્ષેપ છે? આક્ષેપ અમારો અસલમ સમા સામે છે, અસલમ હુસેન સમા। એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા। પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો। એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે। એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ। એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ। તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને એને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું। તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો હતો। પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે। શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને, અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય। એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી। પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ, શાહિદનો ફોન આવ્યો હતો એટલે। પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી।